થેન્ક યુ સર. કેમ છો બધા? મજામાં? એટલે તમને દાંત કાઢવાનું કહેવું પડે, તમને તાળી પાડવાનું કહેવું પડે. હમણાં કીધું હોય તો હરિહર, તો હાકલા પડકારા થોડાક હારા કરો. કેમ છો? મજામાં? પાના હે મુકામ વો મુકામ અભી બાકી હૈ, અભી તો આए हैं जमी पर. पाना है मुकाम ओ मुकाम अभी बाकी है, अभी तो आए हैं जमी पर. अभी आसमान की उड़ान बाकी है, अभी तो लोगों ने सुना है हमारा नाम. बस ये नाम बनाना बाकी है, ये नाम बनाना बाकी. મિત્રો, આજે તમે બધા અહીંયા ઉપસ્થિત છો. મંચસ્થ તમામ મહેમાનો, અહીં ઉપસ્થિત મારા બેચના તમામ વિદ્યાર્થીઓ, એણે ખૂબ સાથ સહકાર આપ્યો, ઘણી બધા કોન્ટેક્ટ બન્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને મનીષ સર જેવા લોકોને મળવું, રાકેશ સાહેબ જેવા સાહેબને મળવું, એ એક મારા જીવનનો બહુ મોટો લહાવો છે. હું છેલ્લા 2016થી ભણાવું છું, પણ અહીંયા આવીને કંઈક નવો શીખ્યો છું. ઘણી બધી વસ્તુ શીખવી અને જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એ કઈ રીતે પામવી, એ પણ વસ્તુ હું અહીંયાથી શીખ્યો છું. મિત્રો, જીવનની અંદર તમે ABCD તો જોઈ, ABCD કે ભાઈ એમ હોય, બિલીવ હોય, ડિસિપ્લિન હોય, એફર્ટ હોય, પણ આ બધી જ વસ્તુ ભેગી થાય ને તો મળે છે સફળતા. અને સફળતા એમ નામ ન મળે. એ સફળતા એ ત્યારે મળે જ્યારે મિત્રો 100% પોતાના આપવા પડે. અમને લેક્ચરની અંદર મનીષ સર હંમેશા કહેતા કે અહીંથી વિચારો કે અહીંથી વિચારો, એ બંનેમાં બહુ ફેર છે. અહીંથી લ્યો છો કે અહીંથી લ્યો છો, બહુ ફેર છે. પણ મિત્રો, જીવનની અંદર સફળતા પામવી હોય ને તો એક વસ્તુ યાદ રાખવાની, મહેનત તો કરવી જ પડશે. મિત્રો, એક વાત છે કે ભાઈ એક બ્રિટિશ ખેલાડી કે જેનું નામ છે ડેરેક રેડમંડ. મિત્રો, આ ડેરેક રેડમંડ નામનો વ્યક્તિ, એ પોતે 1992ની અંદર ઓલિમ્પિકની અંદર ભાગ લે છે. ઘણી બધી મહેનત કરી, 4-4, 5-5 વર્ષની મહેનત હતી, દિવસ રાત છે, એણે પોતે એક કરી નાખી. અને મિત્રો, 1992ની અંદર સ્પેનના બાર્સેલોનાની અંદર ત્યારે દોડવાનું હતું, 400 મીટરની જે ટ્રેક હતી એની ઉપર દોડવાનું હતું. બધા જ જે ખેલાડીઓ છે એ લાઈનમાં ગોઠવાઈ ગયા. ડેરેક રેડમંડ પણ પોતે હતો અને પોતા જુસ્સા સાથે, એને ખબર જ હતી કે આજ તો ગોલ્ડ મેડલ મારો જ છે, કોઈ નહીં જીતી શકે. અને ડેરેક રેડમંડ જે છે એ પોતે દોડવાની શરૂઆત કરે છે. બધા જ લોકોએ પોતાની વિજય રેખા સુધી પામવા માટે બધાએ દોડ લગાવી. આ ડેરેક રેડમંડ જે છે એ પણ પોતે દોડ લગાવે છે. ડેરેક રેડમંડ દોડતો જાય, પણ અચાનક મિત્રો દોડતા એના પગનું મસલ તૂટી ગયું. મિત્રો, ચોધાર આંસુએ આ ડેરેક રેડમંડ રડવા લાગે છે. એના જે સપનાઓ છે એ વિખેરાઈ ગયા કે હવે તો યાર શું થશે. પણ છતાં ડેરેક રેડમંડ જે છે એનું મસલ તૂટી ગયું, છતાં એ લંગડાતો પોતાની વિજય રેખા તરફ જવાનો એ પ્રયત્ન કરે છે. મિત્રો, ત્યારે 65,000નું પબ્લિક એ સ્ટેડિયમની અંદર ઉપસ્થિત હતું. બધાના કેમેરા, બધાની નજર જે છે એ આ ડેરેક રેડમંડ ઉપર હતી. લોકો છે એ પોતાની વિજય રેખા તરફ કૂચ કરવા માટે દોડી રહ્યા હતા, પણ ડેરેક રેડમંડ છે એ વિચારી રહ્યો હતો કે યાર હવે શું થશે, જિંદગીની અંદર હું શું કરી શકીશ. ત્યારે મિત્રો, એ 65,000 પબ્લિકની અંદરથી એક વ્યક્તિ ઊભો થયો. એ વ્યક્તિ એને ખભો આપે છે કે ડેરેક, તું મૂંઝાશ નહીં, 4 વર્ષ પછી પાછી ઓલિમ્પિક આવશે ત્યારે તું જીતીશ, તું મૂંઝાશ નહીં, હું તારી સાથે છું. પણ ડેરેક રેડમંડ ચોધાર આંસુએ રડી રહ્યો છે. મિત્રો, ત્યારે બધાના કેમેરા છે એની ઉપર હતા. અને મિત્રો, 4 વર્ષ સુધી સતત મહેનત કરી આ ડેરેક રેડમંડ. એવી મહેનત કરી દિવસ રાત કે મિત્રો 1996ની અંદર 1 નહીં, 2 નહીં, પણ 3 ગોલ્ડ મેડલ આવ્યા. એ 3 ગોલ્ડ મેડલ આવ્યા એનું કારણ કોણ ખબર છે? જે ખભો આપનાર વ્યક્તિ હતો ને, અને એ વ્યક્તિ હતું કોણ ખબર છે? એના પિતા હતા. મિત્રો, અત્યારના મા બાપ જે છે અહીંયા બધા બેઠા છે, અને હું કહું છું, અહીંયા ભાવનાબેન જે છે અમારી બેચના સૌથી મોટા સ્ટુડન્ટ, સૌથી મોટી ઉંમરના, એની પાસેથી મિત્રો અમે શીખ્યા છીએ કે શીખવાનું કોઈ દિવસ બંધ ન કરો. સફળતા તમને મળશે, મોડી મળશે, થોડી વાર લાગશે. આ તમને બધાને ખબર જ છે કે ભાઈ રેમડેસિવિરના લોકોએ ગ્લુકોઝ ભરીને રેમડેસિવિર વેચી નાખ્યા, એને લોકો સફળતા માને છે. કોઈકની આંતરડી કકડાવી અને જીવનની આગળ વધવું છે, એ લોકોને પોતાની સફળતા માને છે. મિત્ર, તો સફળતા મેળવવા માટે મહેનત કરવી પડે, કોઈની આંતરડી ન બાળવી પડે.
તમને બધાને ખબર જ હશે, અત્યારે લોકો છે ને જેને આગળ આવવું હોય ને તો ઘણા લોકો ખોટા કામ કરવા લાગે. મિત્રો, ઈશ્વર ઉપર ભરોસો, ઈશ્વર ઉપર અનહદ ભરોસો હોય તો તમે બધું પામી શકો. પણ મિત્રો, કોઈ દિવસ કોઈની આંતડી નહીં ગકડાવવાની. બધા લોકો જે છે એને પ્રેમ ભાવથી સારી રીતે વર્તન કરી, સારું વિચારી, કોઈ દિવસ નેગેટિવ વિચારી નહીં, એવી રીતે જીવનની અંદર આગળ વધશો ને મિત્રો, તો હંમેશા તમે સફળતા જે છે એને પ્રાપ્ત કરશો. મિત્રો, એક વખત ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને, એ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બોલાવ્યો અને અર્જુનને કીધું કે તું દાનવીર છો કે તું દાન દઈ શકે? એણે કીધું તમે કહો એનું દાન દઈ શકું. એ કે સારું, વાંધો નહીં, ચાલ. એ કે તું આવી જા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એને જંગલની અંદર લઈ ગયા અને એક મોટો પહાડ હતો અને કીધું કે આ પહાડ છે ને એ સોનાનો પહાડ છે અને બાજુમાં ગામ છે, એ ગામના લોકોને તારે વેચી દેવાનો છે, બધાને તારે પૈસાવાળા કરી દેવાના છે. એટલે અર્જુન જે છે ને એણે ગામની અંદર ઢંઢેરો પીટાવીને તમામ લોકોને બોલાવ્યા કે ચાલો બધા ભાઈ આવી જાઓ, તમને બધાને સોનું દેવાનું છે. એટલે ગામના તમામ લોકો જે છે ને એ આ પહાડ જે છે એ ત્યાં આવી ગયા. એટલે અર્જુન છે ને એ પાવડો ને કોદાળી લઈ અને એક એક પથ્થરનો ટુકડો, એક એક સોનાનો ટુકડો જે છે એ લઈને દેતો રહ્યો. સાંજ થયું, થાકી ગયો, પણ ગામના લોકો પૂરા ન થયા. એટલે શ્રી કૃષ્ણે કીધું હાલે તું હવે આવી જા, સાઈડમાં આવી જા, તારથી નહીં થાય, રહેવા દે. એ કે જોવું છે દાનવીર કોણ છે? એ કે તું એમ કહેજો ને હું બધું કરી શકું. અને ત્યાં જ મિત્રો એન્ટ્રી થાય છે કર્ણની. અને કર્ણ આવ્યો ને કર્ણને કીધું કે કર્ણ, આ સોનાનો પર્વત છે, આ સોનાનો ડુંગર છે, તારે ગામના લોકોને દાન આપવાનો છે. એટલે ભગવાનને કીધું કે કાંઈ વાંધો નહીં, આપી દઈશું. ગામની અંદર જઈ અને કર્ણ જે છે એણે કીધું કે ભાઈ બધા જ છે એ તમારે આવી જવાનું છે, હું જ્યાં કહું એ જગ્યાએ. એટલે બધા જ ગામના લોકો છે એ ગામની અંદર જે જગ્યાએ જંગલની અંદર જ્યાં ડુંગર હતો સોનાનો ત્યાં આવી ગયા. અને પછી કર્ણ જે છે એને ઊભા રહીને ત્યાં એમણે કીધું આમાંથી જેટલું સોનું જોઈએ ને એટલું લઈ લો. અર્જુને શું કર્યું હતું? પાવડો ને કોદાળી લઈને બધાને દેતો રહ્યો. શાંત થયું ત્યાં થાકી ગયો અને કર્ણએ કાંઈ ન કર્યું, આ તમારો જ છે, લઈ લો. તો મિત્રો, મન પણ મોટું હોવું જોઈએ આપવા માટે. થેન્ક યુ સો મચ કે તમે અહીંયા બધા આવ્યા, તમે પધાર્યા. અને મિત્રો, વિશ્વકર્મા એકેડમી કે જે ખૂબ સરસ કામ કરી રહી છે, તમે કોઈ શીખવા માટે પણ આવી શકો છો, બરોબર છે. હું તો 5-5, 7-7 કલાક લેક્ચર લઉં છું, છતાં પણ ઘણા બહુ ઓછી બેચ ભરી છે, બહુ ઓછો ટાઈમ આપ્યો. સૌથી પહેલાં સાહેબે પહેલા જ દિવસે કીધું હતું ટાઈમ પર આવો ભાઈ. ભલે હું ટાઈમ ઉપર ઘણી વખત નથી આવી શક્યો, એના માટે હું સાહેબને મેસેજ કરતો, પણ સાહેબે ટોક્યો ને એના કારણે મિત્રો આજે હું તમારી સામે બોલી શક્યો.